જય ભાવનગર, હું છું આપનો તારક શાહ અને આજે વાત કરવી છે એવી કેટલીક સ્કૂલોની કે જે વિદ્યાર્થીઓને ફરજિયાત નોટબુક, ડ્રેસ, બૂટ, ચંપલ માટે થઈ અને ચોક્કસ દુકાનેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. નમસ્કાર. આ વાત એટલા માટે કરવાની છે કે શાળા એ શિક્ષણની સાથે સેવા સાથે સંકળાયેલી છે, ધંધા સાથે નહીં. આજે સ્કૂલ બસ હોય, સ્કૂલનો યુનિફોર્મ હોય, સ્કૂલની અંદરના ચોપડાઓ હોય, બૂટ ચંપલ હોય, એ દરેક બાબતમાં કમાઈ કેમ લેવું એની કેટલીક શાળાઓને ભૂખ છે અને પરિણામે વાલીઓને મજબૂર કરે છે કે તમારે આ જ દુકાનેથી ચોપડા લેવા, આ જ દુકાનેથી ડ્રેસ લેવો, આ જ દુકાનેથી બૂટ ચંપલ લેવો. આવું ન કરો, કારણ કે આ તો સ્વતંત્રતા ભંગનો પણ કેસ બને છે. વાલીઓને તમે ચોક્કસ કલર આપી દો કે આ કલરનો આપણી શાળાનો ડ્રેસ છે, પછી એને લેવા માટેની સ્વતંત્રતા આપો. અને બીજું, દર વર્ષે 2 વર્ષે ડ્રેસ ન બદલો. તમારા 2-5 પૈસાની કમાણી બરાબર છે, પણ બાળકના શિક્ષણ માટે વાલીઓ મજબૂર છે. એ તમારી ફી ભરી શકે છે, પણ ફીની જેટલો જ આ એક્સ્ટ્રા ખર્ચો એમને પરવડતો નથી. તો આ અંગે પણ કંઈક વિચારજો ને.